સુરત શહેર સ્માર્ટ સિટી બનવાની દોડમાં છે, પણ સલાબતપુરા વિસ્તારની હાલત જોઈને એવું લાગે છે કે અહીં સ્માર્ટ પાર્કિંગ ઝોન શરૂ થઈ ગયો છે. નાગરિક સુવિધા કેન્દ્ર અને મિલેનિયમ માર્કેટ વચ્ચેનો મુખ્ય માર્ગ હવે રસ્તો ઓછો અને પાર્કિંગ પ્લોટ વધુ લાગી રહ્યો છે. એક બાજુ ફૂટપાથ પર ટુ વ્હીલરનો એવો કબજો છે કે પગપાળા ચાલનારાઓએ હવે કદાચ હવામાં ઉડીને જવું પડે, અને બીજી બાજુ રોડ ઉપર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો એવી રીતે પાર્ક થાય છે જાણે બધાને અહીં લાઈફ ટાઈમ મેમ્બરશિપ મળી ગઈ હોય. સૌથી રસપ્રદ વાત તો એ છે કે મિલેનિયમ માર્કેટ સામે જ ટ્રાફિક ચોકી આવેલી છે, એટલે ગેરકાયદેસર પાર્કિંગ કરનારાઓને પણ આત્મવિશ્વાસ છે કે ભાઈ આપણે વીઆઈપી ઝોનમાં પાર્કિંગ કર્યું છે. શું કોઈ અધિકારી જ વાહન પાર્કિંગના નામ પર ઉઘરાણી કરી રહ્યું છે? જેવા ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકો કહે છે કે જ્યારે ટ્રાફિક અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે જવાબ મળે છે ઉપરના અધિકારી સાથે વાત કરો. એટલે હવે સામાન્ય નાગરિક વિચારમાં છે કે ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન મળશે કે પછી સીધા ગાંધીનગર સુધી અરજી લઈને જવું પડશે. પ્રશ્ન એ છે કે શું ટ્રાફિક વિભાગને આ બધું દેખાતું નથી, કે પછી નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવ્યા છે? દરરોજ હજારો લોકો આ રસ્તેથી પસાર થાય છે, ટ્રાફિક જામમાં ફસાય છે, પણ કાર્યવાહીનું નામ નથી. જો આવી સ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં સ્થાનિક લોકોનો ગુસ્સો રસ્તા પર જોવા મળે તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહ્યું કે ટ્રાફિક વિભાગ ખરેખર જાગશે કે પછી સલાબતપુરા વિસ્તારને ગેરકાયદેસર પાર્કિંગ હબ જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. શું કાર્યવાહી થાય છે કે આમ જ ચાલતું રહેશે? વધુ અપડેટ જોવા માટે જોડાયેલા રહો અમારા ચેનલ વાવ ન્યૂઝ ગુજરાત સાથે. વાવ ન્યૂઝ વલસાડ, ગુજરાત.